15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. રાજપીપળામાં એસઆઈઆરના મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. હાલમાં સમગ્ર દેશમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે અંતર્ગત ગુજરાતમાં પણ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. નર્મદા જિલ્લાના રાજપીપળામાં પણ સમગ્ર વિસ્તારમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. રાજપીપળાના કેટલાક વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા ફોર્મ ભરી શકતા નથી. કોઈની કોઈ ભૂલ આવી જાય છે, એને ધ્યાનમાં રાખીને રાજપીપળાના કસ્બાવાડ વિસ્તારમાં યુવાનો દ્વારા મદદરૂપ બની એસઆઈઆર ફોર્મ ભરી આપવામાં આવે છે. મતદારોમાં પણ મતદાર યાદી સુધારા કાર્યક્રમ બાબતે ખૂબ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર મુનાફ શેખ, રાજપીપળા, નર્મદા. સાહેબ, તમારા વિસ્તારમાં એસઆઈઆર ની કામગીરી કેવી ચાલી રહી છે તેના બારામાં તમે શું કહેશો તે અમને જણાવો. એસઆઈઆર ની કામગીરી બાબતે ગુજરાત સરકારની અત્યારે જે કામગીરી ચાલી રહી છે એમાં હું પ્રાથમિક શિક્ષક મંસૂરી ફિરોજભાઈ, મારા પર ફોન આવ્યો અમારા ટીપીઓ સાહેબનો, રાઠવા સાહેબનો, કે ભાઈ અમારા વિસ્તારના જે બીએલઓ છે ગંગારામભાઈ અને સલમાબેન, એમની મદદ કરો, કારણ કે આપણે આ કામ થોડા સમયની અંદર અને જલ્દી કરવાનું છે અને સારી રીતે કરવાનું છે. એટલે જ્યારે મારા પર ફોન આવ્યો તો મારી તો સંકટ સમયની સાગર એટલે સલીમભાઈ બોસને મેં તરત જ ફોન કર્યો કે આપણા વિસ્તારની અંદર એસઆઈઆરની કામગીરી ઝડપી બને, સારી બને અને સરસ રીતે કામગીરી થાય એ બાબતે મારે તમારી ટીમ જોઈશે. આ ફોર્મની પહેલા કોઈને જાણકારી હતી? આ ફોર્મની કોઈને જાણકારી હતી જ નહીં. આ જાણકારી આપવા માટે અમે એક કેમ્પનું આયોજન કર્યું. ફિરોઝભાઈ માસ્ટર સાહેબની ઘરે અડધી રાત સુધી બેસી અને ફોર્મ ભરવાનું એમણે બધાને શીખવાડ્યું. ત્યારબાદ અમે લોકો ઓટલા પર બેસીને મોબાઈલની લાઇટ મારીને કે જે કોઈને કોઈ બી જાણકારી નથી એને અમે અમારી આખી ટીમ જઈ અને એમને જાણકારી આપી. અને કેટલા વિસ્તારોમાં ભણેલા ગણેલા નથી તેના હિસાબે એ લોકોને કોઈ ફોર્મમાં તકલીફ પડતી હતી, તો એના બારામાં? હા, તકલીફ બહુ પડતી હતી, પણ એની માટે અમારી પાસે એક માસ્ટર સાહેબ છે કે અમને કોઈ બી પ્રોબ્લેમ હોય તો ફિરોઝ માસ્ટર સાહેબને અડધી રાત્રે બી અમે અગર જો ફોન કરતા તો અમારી માટે એ ઊભા થઈ જતા. એ રાત દિવસ ગમે તે પણ હોય એ નતા જોતા અને ફોર્મ માટે અમારી ઓફિસ પર તરત જ આવી જતા. અને પીડીએફ માંથી તમે જાતે એમને બધું શોધીને તમારી રીતે? જી, અમારી આખી ટીમે એમાં બહુ મહેનત કરી છે અને મારી સાથે કરીબન 10 થી 15 છોકરાઓ હતા. એમણે બી મને બહુ સાથ સહકાર આપ્યો છે, તો મેં મારી ટીમનો ખૂબ આભારી છું. અને આગળ કેટલા દિવસ હજુ તમે ચલાવશો આ કામગીરી? હજુ અગાઉ 2 થી 3 દિવસ માટે અમે આ કામગીરી કરીશું અને અગર જો પબ્લિક અમારા સુધી નહીં આવે તો અમે પબ્લિકની ઘરે જઈને એમને સમજાવીશું. જેના બી ફોર્મ બાકી છે એ ફોર્મ અમે લોકો ભરી નાખીશું. એટલે કોઈ બી વિસ્તારનો ને કોઈ બી જગ્યાથી આવી શકે છે? કોઈ બી વિસ્તારના અહીંયા આવી શકે છે અને અમારો સંપર્ક કરશે તો અમે જાતે ત્યાં, જરૂરી નથી કે કસ્બાવાડ, એ સિંધીવાડ, અરબટેકરા, કાંચિયાવાડ, કોઈ પણ વિસ્તાર હશે અમારી ટીમ ત્યાં પહોંચી. અને ફોર્મ ભર્યા પછી જે પેલું એક ઝેરોક્સ કાઢવાની આવે છે એના બારામાં તમે સમજાવો છો? હા, એના બારામાં અમે સમજાવીએ છીએ. અગર જો કોઈની પાસે ઝેરોક્સ નથી હોતી તો અમે અમારા ખર્ચે ઝેરોક્સ કઢાવીને પબ્લિક સુધી અમે પહોંચાડીએ છીએ.